શું તમારા આધાર કાર્ડમાં અને તમારા પેન કાર્ડમાં નામ અલગ અલગ છે? શું તમારે તમારા આધાર મુજબ તમારા પેન કાર્ડમાં નામ ચેન્જ કરાવવું છે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. શું કરવાનું એના માટે એ જાણવા માટે જુઓ આજનો આખો વિડીયો અને ફોલો કરી લો ગુજરાત સમાચારને. હાય, હું છું હેલી. તો હવે સૌથી પહેલા ટાઈપ કરો ઓનલાઈન પેન એપ્લિકેશન. આ જે ફર્સ્ટ સાઇટ આવી એની ઉપર ક્લિક કરવાનું છે. આ ધ્યાન રાખીશું કે અપ્લાય ઓનલાઈન પર જ ક્લિક કરેલું હોય. પછી એપ્લિકેશન ટાઈપમાં ચેન્જીસ ઓર કરેક્શન એની ઉપર સિલેક્ટ કરીશું. હવે કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું છે અને હવે બધી જ ડિટેલ્સ તમારે ભરી દેવાની છે. આના પછી બીજા 3 સ્ટેપ્સ છે જેમાં તમારે બધી ડિટેલ્સ ભરવાની રહેશે. અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, એ અપલોડ કરી દેજો. અને પછી એક પેમેન્ટ કરવાનું રહેશે. બહુ જ નોમિનલ ફીસ છે આની. એ પેમેન્ટ કર્યા પછી તમને એક એકનોલેજમેન્ટ રિસિપ્ટ મળશે અને એ રિસિપ્ટથી તમે ટ્રેક કરી શકશો કે તમારું જે ચેન્જીસ કરેલું પેન કાર્ડ છે એ કેટલા દિવસમાં તમારા ઘર સુધી પહોંચશે. યુઝ્યુઅલી 15 દિવસની અંદર જે તમે ચેન્જીસ કરાવેલું પેન કાર્ડ હશે એ ઘરે પહોંચી જતું હોય છે. અને આ બધી ડિટેલ્સ ભરવામાં એમ તમને આશરે 10 થી 15 મિનિટ લાગશે જો તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ બધું રેડી હોય તો. સો બહુ જ ઇઝી અને સિમ્પલ સ્ટેપ્સમાં કમ્પ્લીટ થઈ જશે. તો જો તમારે પણ ચેન્જ કરવાનું હોય તો કરી નાખો અને કોઈ બીજાને પણ આવો કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ ચેન્જીસ કરાવવાના હોય તો એમની સાથે પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી કરીને ઘરે બેઠા બેઠા જ એમનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. સો આઈ હોપ કે આજનો આ વિડીયો તમને બહુ જ ઉપયોગી રહ્યો હોય અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર .com.